નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલર્ટ ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા તાલુકામાં ચાણસદ ગામે કંપનીનું વેસ્ટેજ ઠલવાતા ગ્રામજનોની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થવા પામ્યા હતા। વાત કરીએ સમાચારની તો હાલ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સુવિખ્યાત ચાણસદ ગામની કે જે વિશ્વમાં પરમ પૂજનીય શ્રી પ્રમુખ સ્વામીજી હોમટાઉન તરીકે જાણીતું છે, પરંતુ ખબર જે છે તે ખૂબ જ ગંભીર છે, કેમ કે જાણવા મળ્યું છે કે આ ચાણસદ ગામમાં જાહેર માર્ગની બિલકુલ બાજુમાં જ એક કેમિકલ કંપની દ્વારા હેઝર્ડસ વેસ્ટ ઠાલવવામાં આવતા ત્યાંના રહીશોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે। આ કોઈ સામાન્ય ગુનો નથી। આ કેમિકલ દ્વારા ત્યાંના રહીશો અને ત્યાં સતત આવતા જતા લોકોના સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચે તેમ છે। હવે મુદ્દાની વાત એ છે આ કૌભાંડ જે તે જવાબદાર વ્યક્તિ દ્વારા આચરવામાં આવ્યું તેની જાણ તથા ગામના સરપંચશ્રી દ્વારા કોઈપણ કડકાઈ ભર્યા પગલાં લેવાની જગ્યાએ સરપંચશ્રી દ્વારા જ આ કાંડને ઢાંકવામાં આવ્યું હતું। ત્યાંના સરપંચશ્રી દ્વારા ત્યાં પડી કેમિકલ વેસ્ટેજની થેલીઓને જેસીબી દ્વારા માટી નાખીને ઢાંકી દઈને સગે વગે કરી દેવાતા તેમની સામે પણ અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા હતા। મીડિયાની ટીમ દ્વારા પૂછવામાં આવતા સરપંચશ્રીએ આ કાંડ પાછળ જવાબદાર કોણ છે અને તેની દ્વારા આટલો ગંભીર ગુનો આચરવામાં આવ્યો તેનો સીધે સીધો બચવા કરી રહ્યા હોય તેમ લાગ્યું હતું। ત્યાંના કેટલાક અસામાજિક તત્વો દ્વારા મીડિયા કર્મીઓને તેવું પણ કહેવામાં આવ્યું હતું કે તમારાથી થાય તે કરી લેજો, તમે કાંઈ જ અમારું ઉખેડી શકશો નહીં। આનો મતલબ એ પણ થાય છે કેમિકલ કંપની દ્વારા ઠાલવવામાં આવેલા હાનિકારક કેમિકલ વેસ્ટેજના કાંડ પાછળ કયા અને કેટલા મોટા નામ બહાર આવે છે એ તો હવે જોવાનું રહ્યું। જાગૃત મીડિયા દ્વારા તત્કાલ આ ગંભીર બનાવ સામે તંત્રને જાણ કરીને ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। શું તંત્ર આ ગુનો આચરનાર ઈસમ સામે કેટલા કડક પગલાં ભરે છે તે જોવાનું રહ્યું।